નમસ્તે મિત્રો, હેડલાઇન્સ વિથ ગાયત્રીમાં આપ સૌનું સ્વાગત છે. આજની ટોપ સ્ટોરી છે યુએસ ઈરાન સીઝ ફાયર પર આશાનું કિરણ. ગિલ્ગો બીચ કિલરની ચોંકાવનારી કબૂલાત જેણે લોંગ આઇલેન્ડને ધ્રુજાવી દીધું અને મેથ્યુ પેરીના મોત સાથે જોડાયેલા કેસમાં 15 વર્ષની સજા. તો ચાલો શરૂ કરીએ કોઈ પણ વિલંબ વગર ફર્સ્ટ હેડલાઇનથી. યુએસ ઈરાનમાં 2 અઠવાડિયાનો ફ્રેજાઇલ સીઝ ફાયર, ગ્લોબલ પીસ અને ઇકોનોમિક રિવાઇવલની આશાઓ વધી. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ ઉપર અત્યારે એક પોઝ બટન દબાયેલું છે, જેણે વેસ્ટ એશિયામાં તણાવ ઓછો થવાની આશા વધારી દીધી છે. આ કન્ડિશનલ 2 વીક સીઝ ફાયર ત્યારે આવ્યું જ્યારે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આની જાહેરાત કરી અને આની સાથે જોડાયેલી છે નેગોશિએશન્સની આશાઓ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખુલવાની વાત. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ ક્ષણને ખૂબ જ આશાવાદી શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરી છે. તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું, વિશ્વ શાંતિ માટે એક મોટો દિવસ. ઈરાન આ ઈચ્છે છે. તેમણે ઘણું સહન કરી લીધું છે અને બાકીના બધાએ પણ. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ટ્રાફિક બિલ્ડઅપમાં મદદ કરશે. ઘણી બધી પોઝિટિવ એક્શન્સ થશે અને પૈસા બનાવવાની પણ ઘણી તકો હશે. તો મિત્રો, પ્રેસિડેન્ટ ટ્રમ્પનો અંદાજ હવે ધમકીથી બદલાઈને કારોબારી થઈ ગયો છે, જે એક બહુ સારી વાત છે. જોઈએ આ સીઝ ફાયર કેટલું ટકે છે અને શું આ લાંબી શાંતિમાં બદલાઈ શકે છે કે નહીં. સેકન્ડ હેડલાઇન તરફ આગળ વધીએ. ગિલ્ગો બીચ સિરિયલ કિલરની કબૂલાત, એક કોન્ફેશન, જેમાં તેમણે 8 માસૂમોની હત્યાનું પૂરું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપ્યું. ચહેરા ઉપર શરીફાઈનો સિક્કો નથી હોતો અને આ વાત આ કેસથી સાબિત થાય છે. મેનહટનનો આ એક ટોલ આર્કિટેક્ટ જે ડબલ લાઈફ જીવી રહ્યો હતો, તે જ નીકળ્યો સો કોલ્ડ ગિલ્ગો બીચ કિલર. રેક્સ હ્યુમનમેન, જે 62 વર્ષનો છે, તેણે બુધવારે કબૂલી લીધું કે તેણે 8 સેક્સ વર્કર્સના ગળા ટૂંપ્યા છે અને તેમના મૃતદેહોના ટુકડા કર્યા. આ કબૂલાતે લોંગ આઇલેન્ડને દાયકાઓથી સતાવતા આ કેસમાં લાંબી રાહ જોયા પછી ક્લોઝર આપ્યું છે. કોર્ટરૂમનું દ્રશ્ય અત્યંત ભયાનક હતું. 6 ફીટ 4નો આ શખ્સ સ્મિર્ક કરતો રહ્યો, એટલે કે વારંવાર સ્મિત આપતા સ્ટ્રેગ્યુલેશન એટલે કે ગળું દબાવવું આ શબ્દનું પુનરાવર્તન કરતો રહ્યો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે દરેક વિક્ટિમની હત્યા કેવી રીતે કરી. જ્યારે તેણે આખી હત્યાનો ખુલાસો કર્યો ત્યારે વિક્ટિમ્સના પરિવારોના શ્વાસ થંભી ગયા અને તેની પોતાની દીકરીની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે પોતાનો ગુનો સ્વીકાર્યો કે તેના વિક્ટિમ્સની યાદીમાં અંબર 27, મેગન 22, મેલિસા 24, મોરિન 25 આ 4 તો હતી જ, પરંતુ આ સિવાય વેલેરિયા 24, જેસિકા 20 અને સેન્ડ્રા 28 પણ હતી, જે તેની પહેલી વિક્ટિમ હતી, જેને તેણે 1993માં મારી હતી, અને કેરન 34, જેને 96માં એની હત્યા થઈ હતી. હ્યુમનમેને એ પણ કબૂલ્યું કે તેણે કેટલીક મહિલાઓના ટુકડા કર્યા અને તેમને એક જૂના કપડામાં બાંધી દીધા. હ્યુમનમેન આ આખા કન્ફેશન દરમિયાન ખૂબ જ શાંત અને બેદરકાર દેખાતો હતો, જાણે તેને કોઈ ફરક જ નહોતો પડતો. આ ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે એ આ હોરર સંભળાવી રહ્યો હતો ત્યારે વચ્ચે વચ્ચે એ હસી રહ્યો હતો. આ સ્પષ્ટપણે એક સાયકોની નિશાની છે. વર્ષોથી ચાલી આવતી લોંગ આઇલેન્ડ સિરિયલ કિલિંગની પહેલી અને આ નાઇટમેર આખરે પૂરો થયો. પરંતુ અફસોસ એ છે કે વિક્ટિમ્સના પરિવારોના જખમ ક્યારેય નહીં ભરાય.